આ દાવદર વાળા બેન હવે તરવાનું કરે, તેલ ના ઉડાડતી. અરે તરત ને તરત પા હલાવાય ને એ મતે મતે ઉપર આવી જશે. તો હરખું તરીને દાવદર મારજો. હેલો ગાઈસ, કેમ છો? તો મજામાં જશો? તો જો અત્યારે મારે બનાવવાનું છે કંકોડાનું શાક ને તેલ ગરમ કરીને, તેલ જો ગરમ થઈ ગયું ફૂલ ને અત્યારે પાપડ તરવા ભૂખ લાગી બહુ છે. ને અહીંયા બટેકા ને સ્ટીમ કરવા મૂક્યા મેં ને ગડ્ડુભાઈને બોલાવી લઉં પાપડ ખાવા. અને હમણાં તો અમારે વરસાદ બંધ લેવાનું નામ રહેતો નહીં. ચાલુ ને ચાલુ 4 દિવસથી લગાતાર, થોડા દિવસ ચાલુ તો પણ 2 દિવસ બ્રેક પડ્યો. અને આજ તો જો પાછું ફૂલ વાતાવરણ વરસાદનું કરી નાખ્યું છે. અને એમાં અમે આ ઘર જાનનું ચાલુ કર્યું છે ને ત્યાંનું વરસાદ જ આયા કરે. એકવાર પાયા પૂરીને તો કમ્પ્લીટ કર્યા ને જો બધા બુરાઈ ગયા. અને પાછો 2 દિવસ તડકો નીકળ્યો. તમે આજ વિચાર્યું હતું કે આજ હમું કરીએ, પાછો આજ વરસાદ ફૂલ અંધારી ગયો કે આજે પાછો કંઈ ઠેકાણું પડ્યું નહીં. તો હું પાપડ તર દઉં ફટાફટ અને ભાઈ ગડ્ડુભાઈને બોલાવીએ જમવા. અને પછી આપણે બનાવવાની રેસીપી એ બનાવું અને પહેલાં પાપડ તર દઉં. તો અહીંયા આપણું બનાવ્યું છે આજે કંકોડાનું શાક. કાઢી દીધું. જો અહીંયા મસ્ત આપણું આજ પહેલી વાર સિઝનના કંકોડા આવ્યા અમારા ઘરે. અને અહીંયા ને બટેકા સ્ટીમ કરવા મૂક્યા હતા. બટેકા બફાઈ ગયા. અને હવે કંકોડાનું શાક બનાવીને એક રોટલો બનાવી દઉં. તો લગી ગડ્ડુભાઈ છે લાયો હવે એ રીત લાવવાનું હતું. હું લાયો? હા બરોબર, ટોસ અને આંબલીની ચટણી 2 લાવવાનું હતું. ગાઈસ તો અમે બનાવીએ છીએ કટલીસ બટેકાની. તો આ લાઈન મૂક્યું અને ગડ્ડુભાઈને અમારે ભાવે બહુ. અને એક મેંદાના રોલ ક્રિસ્પી નહીં. રોટલો બનાવી તો હજી પેલું બનાવવાનું મારે. હેડો તમારે આઈડિયા મેર પડી ગયો મારે બનાવડાવજો. કટલીસ બનાવી ગડ્ડું બેન. હા એમ પપ્પા વાળી તો કંકોડાનું શાક બનાવી બનાવી દઉં. હેડો કામ કરવા આવ્યા ને તમે તો કામ કરાવજો તારે. લસણ ફોલો 2 જણા હેડો બેઠા બેઠા તારે. જો ગાઈસ મારે પૂની સીમા 2 આવ્યા હતા અને મારે બનાવવાની કટલીસ તે કલાડી મેકી. પહેલાં રોટલો બનાવી દઉં અને બટેકા બાફીને મેલ્યા. હા મોમોજ બનાવવા માટેનો સામાન નતો ને એટલે નવો ઉપાય કર્યો મેં કટલીસ બનાવવાનો. તમે ઘર સાફ કરી દો. લસણ ફોલો ત્યાં લગી ફટાફટ રોટલો બનાવી દો. નીચે ભાઈજો નીચે એકદમ મસ્ત પતલી પતલી ગોળ રોટલી બનાવી. જો ગાઈસ અમે બનાવીએ કટલીસ. અહીં ડુંગળી કાપીને મૂકી છે. અહીંયા મેદાનું સરી બનાવી છે. ને આ બિસ્કીટ આવા ને ભાગવાના હે. આ બેન જો મેદાન પૂરી વણવા બેન બેહાડી એની બાજુ. હજી બનાવ્યા પહેલા ગાઈસ કહેશે કે હજી પહેલા તમે તો ખાઈ લો પછી અમને. હેડો કામ કરો. અસલ પતલી રોટલી બનાવો મસ્ત એકદમ ભાવ પતલી હારી બનાવો. ગડ્ડુ તું એ બનાવવા માંડ. હો મેદો મેદા ઉપર દો. ગોવાંગલે મળે હ મસ્ત બને હો સીમા. મને તો તને આપણો ઢીલો લોટ ગમતો જ મને કાઢો. જતા ના હતા ગાઈસ.
ગાઈડ ના કરી નહીં બતાતી કે મેલું मैंने पतली पतली बनाई આ નિક્કી કંઠી તો ચીવી કરી દીધી ખબર હો જોવો ગાઈસ માર પહેરવાની હતી क्या कि तू कौन तेरा पिया के बन बताई ઓય લે પ્યારી વાત લે બટેટાના સૂંદો બનાવી મિક્સ કરવાની હું બધું नहीं कर बने खान बोले नहीं કરી હો हां गाइस रोज ना दे दे हाय ને હારે જતા નતા કે ઘાસ હું તો જતી નહીં હું તો 10 માં રહી पकड़ बात नो मुझे आया तब नहीं लागत बना तो दे હા ગાઈસ આ જેવડી મોટી લાગે છે માકા તેને હું તો 10 માં રહી गाइस के मैं लपो जुड़ा करके खावा સરસ काम कर दे हां પછી બોલા રાખો ભાઈ કે આ કઈ કપડા માતા પહેરન લાગે બાર તો ગાઈસ આમાં કલ લગતું જ છે એટલે અમે ઘડી થરાઈ જઈએ પેઠા માં લીલો કાટને બતાય આ રીજે નું કર બારી વાળ બતા આ મારું ઘર પેલી બકું કબ બારી વાળ બતા દીધા મત બતાઈ તમારું જ બતાવે કોઈનું નહીં બતાવી બીજું હું દર્પણમાં મારો તો બતાવી નાવ છે ये पूता જોઈ શકો છો તમે કોથમી ના હે હા હે રોજ મારા ઘરે કોથળીઓ ઠેલી પડી હોય બોલ કોથળીના આજે જ કોથળી ને ગડ્ડુ ગીત ગાજે બે દોત ખીલકોરી લઈ જા નહીં ગડ્ડુ રહેવા દે મન તો ઓય મુઈ હવે રોતાવ લીલમ ખાતીને તું બ્લોક બનાવે ઢીલું થઈ ગયું કરવાનું અને આપણે તો બેસી રહ્યા છીએ લાવ લીલમ કાચી અમે મદદ કરાવી ના ના ગાઈસ ના ફૂલ સપોર્ટ આપો દેવા માટે લાઈ ઘડી કાઢી લાઈ અને ઉપર મેલું કરશે ગાઈસ હું ઘરે કામ કરી કરતી નથી કરતી અલી લાઈ અહીં લાઈ તું મને હાથ બગાડે હે એક તો હવે ધોઈ લાવ હું બનાવ બરાબર લાવ તમે દેખો તો નકરા વિડિયો બનાવો ફોલોવર ભરાવો ફોલોવર બડાવત મહેનત કરી છે અહીંયા કને फॉलोवर लाइक शेयर नहीं करता आजकल तो वीडियो कैसे कैसे लोग हैं यार एक बार लाइक करा एक અને મને બધા તો એક એકનો કેટલા થાય છે પણ આ બધા વિડિયો જો પર લાઈક શેર કરવા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાય હો હું કાપો કેસે ઠીક છે કાપા હો તાતી પતે કાદી લોલ કરવા આવું ये पू लो 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 नीलम खाची एकले एक आशा तो मागे क्रीम रोल मैं एकलो खाऊंगा क्रीम रोल यार गड्डू ने तो फुतनी वर्गी से कैसे मडी तू बनाई रोटली आबो है હું થઈ ગયું ખાઈ લે થઈ ગયું બકરીનો રોલ મળી ગયો ये पिलन भावन ने वो हां मोमोज માટે ઘણી મહેનત કરી છે લસણ આલુ કોબીજ મોટા મરચા મોટા મરચા પેલા મરચા શિમલા મિર્ચા જે ઓલા ચાલે હીરા હોય ચાલો આગળ દુકાને હોય અમે કાલ બનાવશું મોમોસ તમે ખાતો કમેન્ટ કરતા રહેજો બહાને કો ભૂલી જાવ અમે તમને કેમ સર પ્રાઇસ તમને વેચી દેખો ઓનલાઈન ખાવ ये मेरे મોટા મોટા રીસી બનાવ લાગે તમારી ગયો બાલ લઈ જઈએ ગાઈસ અમાર નીલમ કાચી ઘર બનાવવાનું ચાલુ છે ઘર બનવાનું ચાલુ થયું ને તારનો વરસાદ એ નહીં રહેતો એમ કે વરસાદ પણ કે છે કે તમારે ઘર જ નહીં બનવા દેવું હાલતો જાનનો ઘર ખોલે તારનો આખો વાત પડેલો છે બરાબર ગાઈસ તમને બતાવો અમાર દેશી ફિલ્મ પર નામ બતાવો જલ્દી કમેન્ટ કરો તેલ વેવાનું સ્ટાર્ટ થઈ ગયું છે 5-6 મિનિટમાં તમારો કચરી તૈયાર થઈ જશે લાઈ કાયા રાજા હું બને કરી રાંધવા
આપણે આ બનાવી દીધું છે ને આજે બે સોડી હોય હા આ બે ભાઈબંધ આયા અમને કામ કરાવવા હવે કામ કરે કાં તો વધારે નહીં અને એક બેન અમને બેનપણીઓ નહીં આવી હજી એક નિકી બેન ગાઈસ કે મારે ચા નિકી ઘરે જાઉં હેડ અગુને તરતા આવડે છે દાવદર વાળા બેન હવે તરવાનું કરે તેલ ના ઉડાડતી અરે તરત ને તરત પા હલાવાય ને એ મતે મતે ઉપર આવી જશે તો હરખું તરીને દાવદર મારજો દેખાય આ વખતે જોઈ તો અહીં કડક કડક થા દેવાનું તમને ભાવે ચીજ ભાવે મને બિલકુલ નહીં ભાવતી હું પીઝા ઘરે બનાવી શકું પણ ખર્ચો થાય બધી વસ્તુ લાવવાનો પીઝા બધું એક મેગી વાળા રોલ સારા લાગે મને જેની અંદર નૂડલ્સ ભરેલા અંદર ખબર મેગી વાળી ચોકલેટ વાળી મેગી મતલબ બેચરાજી ખાધી કુદર તે ચોકલેટ વાળી મેગી મળતી હતી શું કર્યું લાવો બતાવો કંઈક આવું બનાવ્યું હવે જો કેવું લાગે ટેસ્ટમાં એટલે ખબર પડી જશે હાલો બીજું નાખવાનું ધીમે ધીમે નાખો હજુ તો હારી ચાલે તેલમાં માં એટલા નાખ બસ બસ એનું નાખ દે ધીમું કરી દે ગેસ ધીમું કરવાનું હિના બસ અહીં ધીમું કરો ને એટલે અસલ લાલ થાય હલાય એવી રીતે નહીં આમ દૂધ નથી બટેકા માવો ના નીકળી જાઓ જુઓ હરખું હલાય મસ્ત રીતે ગાઈસ પૂરી દાદર મારવા આવી હો ગાઈસ મને તો આવડે છે વાળી એવી બધી સારી ગાઈસ ચાલ થઈ ગઈ બે નામ બોલવાનું તું મારા વાત કરતી એમ કે સીમા કયો રે તું તો દેખું છું સીમલું ગાઈસ ડિપ્રેશન આંખોમાં ડિપ્રેશન નહીં આ તો બનાવતા ડિપ્રેશનમાં જતા રહ્યા ટેસ્ટ કરે છે આ લોકો તું પણ કરી દે ને આ ગરમ લાલ હોય યાર અને શું કે તેલ ઠરી ગયું કેવું કાઢું કરો સીમા ટેસ્ટ કેવું લાગ્યું એક નંબર બની હો મસ્ત બનાવી તેલ ઠરી ગયું એક બાજુ મારું ગરમ લાગે શું આલુ બેટા ફોન જોવા હા તો તું ખાઈ તો લે ભાઈ તને આલુ જુઓ ફોન હો ગરમ હા ચટણી એ ગરમ હોય ને ઓલી ગરમ હોય પંખે જતા રહો તો ઠરે તે કોક હું વેપલા એકલા બોલ ને ભાઈ ખાઈ લો સાડા પછી કરજો ખાવું છે આવી જાઓ દબાવા દે